નમસ્કાર દર્શક મિત્રો, સમાચારની વાત કરવામાં આવે તો રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે વડોદરામાં રાષ્ટ્રધ્વજનું વિતરણ કરીને લોકોને અભિયાનમાં જોડાવા અપીલ કરી। ગુજરાત રાજ્યમાં શરૂ થયેલા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે વડોદરામાં રાષ્ટ્રધ્વજનું વિતરણ કર્યું હતું। શહેરના રાત્રિ બજાર સ્થિત L&T સર્કલ ખાતેથી વિકાસ સહાયે વાહન ચાલકોને રાષ્ટ્રધ્વજ આપીને દેશની આન બાન અને શાનના પ્રતીક સમાન ત્રિરંગાને પોતાના ઘર પર લહેરાવી રાષ્ટ્રભક્તિના મહાપર્વમાં જોડાવા અપીલ કરી હતી। આ અવસરે ડીજીપી વિકાસ સહાયે જણાવ્યું હતું કે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ગુજરાત પોલીસના અધિકારીઓ અને સ્ટાફ લોકોને રાષ્ટ્રધ્વજનું વિતરણ કરશે। તેમણે લોકોને ઘરે જઈને તિરંગો ફરકાવવા માટે આહવાન કરતા કહ્યું હતું કે ઘરમાં ખાસ નાના બાળકોને આપણા ત્રિરંગાના મહત્વ અને આદર વિશે જણાવવું જોઈએ। હર ઘર તિરંગા અભિયાનથી લોકોમાં રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિની ભાવના પ્રબળ બની છે તેમ તેમણે ઉમેર્યું હતું। આ રાષ્ટ્રધ્વજ વિતરણ કાર્યક્રમમાં શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર, સંયુક્ત પોલીસ કમિશનર મનોજ નીનામા, તમામ નાયબ પોલીસ કમિશનર સહિત શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને લોકોને રાષ્ટ્રધ્વજ આપી ઘરે ફરકાવવા માટે અપીલ કરી હતી। આપણે જાણીએ છીએ કે ભારત સરકાર તરફથી હર ઘર તિરંગા કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહેલ છે। એના ભાગરૂપે ગુજરાત રાજ્યમાં પણ દરેક જિલ્લામાં અલગ અલગ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે। એ જ કાર્યક્રમના ભાગરૂપે આજે ગુજરાત રાજ્યના દરેક જિલ્લામાં ગુજરાત પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓ, આમ જનતા પણ આ જે અભિયાન છે એ અભિયાનમાં જોડાય તે હેતુથી આપણે જે રાષ્ટ્રધ્વજ તિરંગો છે એ તિરંગાનું વિતરણ ગુજરાત પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓના માધ્યમથી આમ જનતાને આપવામાં આવી રહેલ છે। આ પ્રકારના કાર્યક્રમ અત્યારે સમગ્ર રાજ્યમાં થઈ રહ્યું છે અને જે તિરંગો આજે આપણે આપી રહ્યા છીએ લોકોને, એમને ખાસ આહવાન કરવામાં આવી રહ્યું છે કે આ તિરંગો ઘરે જઈને ઘરે ફરકાવો અને ખાસ કરીને ઘરમાં જે નાના બાળકો છે એ નાના બાળકોમાં આ તિરંગા બાબતનું એનું જે મહત્ત્વ છે તે બાબતે એમનું જે શ્રદ્ધા, જે આદર, જે સન્માન આ ધ્વજ માટે હોવું જોઈએ તે અંગેનું ફિલિંગ્સ, જાગૃતિ આ નાના બાળકોમાં આવે તે માટે ખાસ આ લોકોને વિનંતી કરવામાં આવી રહ્યું છે। અને હર ઘર તિરંગાના કાર્યક્રમ જ્યારે સમગ્ર દેશમાં અને ખાસ કરીને આજે જ્યારે ગુજરાત રાજ્યમાં થઈ રહ્યું છે ત્યારે આપણે બધાએ જે આ કાર્યક્રમ છે એ હેતુથી આપણે જાણીએ અને આ કાર્યક્રમમાં અલગ અલગ સમાજના લોકો એમાં જોડાય તે બાબતે અપેક્ષા રાખીએ છીએ। ધન્યવાદ।